नमो सिद्धाणम नमो आर्यन नमो बुद्धायनम नमो देशोपसावणं यशोपजनमुत्कारो स्वभावपणासणो मंगलानं च सर्वेषिं परमं अवै मंगलम्। शिष्य प्रश्न पूछो तो चित्तवंदन की क्रिया सफल थाय ए विचारणी कारण के निष्फળ છે ફળ તો દેખાતું તો કે તમારું જે નિષ્ફળતા છે વાક્ય છે અસિદ્ધ છે કેમ તો ચૈત્યવંદના જે છે એ પ્રકૃષ્ટ શુભ વ્યવસાયનું કારણ છે અને એનાથી ફળ શું મળે? જ્ઞાનાવળી આદિ લક્ષણ કર્મો એનો ક્ષય ચૈત્યવંદનથી શુભભાવ ઉત્પન્ન થાય છે અને એનાથી કર્મક્ષય થાય છે અને કર્મક્ષય થાય એટલે બધા જ કલ્યાણ એની પ્રાપ્તિ થાય. જે આપ્યું ને નિષ્ફળત્વાદ ઇતિ નિષ્ફળત્વાદ એવું જો તમે આપ્યો ને એ તમારું બરોબર નથી કારણ કે ફળ દેખાય છે. હવે તમે કયું ફળ માનો છો તમને ખબર. અમે એને જે રીતે સફળ માનીએ છીએ એ ફળ એનું દેખાય છે. કેમ? તો કે પ્રકૃષ્ટ ભાવે આવે છે પ્રભુ પ્રત્યે શરણાગતિનો ભાવ પ્રભુને જોતા આનંદ થઈ જાય એ ભાવ લોકોત્તર કુશલ ભાવ કુશલ પરિણામનો હેતુ છે ચૈત્યવંદન. અકુશલ ભાવ એટલે શું? કોઈ પણ જીવને હાનિ થાય એવી કોઈ પણ પ્રવૃત્તિ એના માટેની જે ઈચ્છા એ અકુશલ ભાવ. જેમાં એવી કોઈ પણ હાનિ ન થતી હોય કોઈ પણ જીવની અને તમારા જીવને પાછો લાભ થતો હોય તો એને કહેવાય કુશલ. તો લોકોત્તર જે કુશલ છે એ પરિણામના હેતુભૂત ચૈત્યવંદન છે. પરિણામ એટલે શું? તો જ્ઞાનાવરણી આદિ સ્વભાવવાળું જે કર્મ એનો ક્ષય અને ક્ષયોપશમ અને ઉપશમ ત્રણમાંથી એક થાય. ચૈત્યવંદન વખતે કોઈ પણ કર્માદાનનો ભાવ તો છે જ નહીં કારણ કે આ તો આખી ભાવ પૂજા જ છે. નથી જળ નથી પુષ્પ નથી કશું કોઈ સચિત વસ્તુ માત્ર પરમાત્માની સ્તુતિ છે એનું સમર્પણ છે. એટલે લોકોત્તર કુશલ ભાવ એનું હેતુ ચૈત્યવંદન એટલા રીતે કર્માદાન નો વ્યવસાય એ તો છે નહીં. તો આ રીતે કર્મક્ષય વધતા વધતા સકલ કર્મક્ષય છે રૂપ જે પરમ પુરુષાર્થ મોક્ષનું ફળ ચૈત્યવંદના આપે. ચૈત્યવંદન નિષ્ફળ છે બાકી એમની વ્યાખ્યા કરવી જોઈએ નહીં એવી જે તમારી દલીલ છે એ ખરેખર અયુક્ત છે, ખોટી છે. આ પ્રશ્ન થતો જ હોય છે એટલે એ અંતર સૂત્ર બોલી ગયા શું થાય? શું થઈ શકે? ખાલી ખોટું જઈને ટાઈમ વેસ્ટ કરવાનો છે મંદિરમાં જઈને.
પાછું પેલો કે છે હું કઈ નથી, કારણ મેં કહું તું ને એકાંતે શુભ ભાવ આવે એવું કઈ નથી. કેટલાય ચૈતન્ય ડાફળિયા મારવા જ જાય ચૈતન્ય કરવા. અનાભોગ એનો ઉપયોગ માતૃસ્થાન એટલે માયા હેતુ બીજો હોય, પ્રક્રિયા બીજી ચાલતી હોય, એવું દેખાય છે. તો જવાબ આપે છે સમ્યક કરવામાં વિપર્યયનો અભાવ હોય. બેંકનો ઉપયોગ શું? પૈસા જમા કરાવવા, જમા કરાવેલા જ જરૂર પડે ત્યારે પાછા લેવા. પણ બેંકમાં બધા જમા કરવા જ હવે થોડું છે, કોક દાડો કોક લૂંટવાય આવી જાય. આમ તો છે પૈસાની રક્ષા માટે જ ત્યાં જમા કરવા માટે જ છે, પણ ક્યારેક ત્યાં વિપરીત થઈ જાય એને શું કહેવાય? અસમ્યક, ખોટી રીતે આવ્યા છે માટે. સમ્યક ચૈત્યવંદન થતું હોય ત્યાં વિપર્યયનો અભાવ હોય. અનાભોગ એટલે શું? મન બીજે હોય કરતા હોય ચૈત્યવંદન, સમૂઢ ચિત્ત થયા વ્યક્ત ઉપયોગનો અભાવ હોય. બોલાતું મુક્તનમ અને દેરાસરના દરવાજે બહાર મૂકેલા નવા 5 જણા બૂટ કોઈ ઉપાડી ન જાય એની મનમાં ચિંતા હોય. એટલે વ્યક્ત ઉપયોગનો ભાવ થઈ ગયો ને. અને માતૃસ્થાન દોષનું માં છે ને દીકરાના બધા દોષ દબાવે અને જન્મ આપે. બે કામ કરે, દીકરાની બધી ઉણપ દબાવે અને જન્મ આપે. એમ માતૃસ્થાન એટલે માયા, એ તમારી ઉણપ દબાવે અને તમને સંસારી તરીકે જન્મ આપે. માયાના કારણે જ બધા જન્મ લે છે. માયા જાય એટલે જન્મ જાય. માયા કારમી રે માયા મકરો ચતુર્સુજા. એટલે માયા એ માતા જ છે. એ માતૃસ્થાન આદિ. ચિત્ત ચંચળ હોય તો વર્ણનું આલંબન, અર્થનું આલંબન બેના વિના એવું વિષિકામાં જેની બધી ચર્ચાઓ. એ ઉપયોગ વિના બીજો જ ઉપયોગની અંદર ફસાયેલો હોય. એવા પણ હોઈ શકે, એવા પણ દેખાતા હોય છે મંદિરમાં આવેલા. કે તમે કહો છો એકાંત નથી, આ મિથ્યાકરણ છે. એટલે સમ્યક કરે ને તો વિપર્યયનો અભાવ છે. જે હેતુથી ચૈત્યવંદના કરવાનું છે એ હેતુપૂર્વક કરે ચૈત્યવંદના, તો તમે જે કહો છો એવું કશું થાય નહીં. સમ્યક કરે એટલે શું અધ્યવસાય હોય એ ચૈત્યવંદન વિવક્ષિત ફળ આપે. હવે તમે જે કહ્યું કે આનું વ્યાખ્યાન કરવાનું કઈ મતલબ નથી, વગેરે છે, તો મને સમ્યક કરવાની પ્રેરણા મળે એ માટે જો વ્યાખ્યાન કરો. અને કેવી રીતે સમ્યક થાય
એ બતાવવા માંગુ છું. ચૈત્યવંદન સમ્યક થાય એના માટે જ અમારો પ્રયાસ છે. આ બધી વાત ઉપરથી આપણે સમજવાનું છે, ચૈત્યવંદન માત્ર નૌકાથી કરવાનો પરવાનો નથી, પચકાન ભરવાનો પરવાનો નથી, પણ મોક્ષના માર્ગ ઉપર ચડવાનું પ્રથમ સોપાન અને દરવાજો છે. જે દરવાજા વિના તમે ક્યારે ઉપર ચડી શકો નહીં. દીક્ષા હોય, ગૌધાન હોય, પહેલા શું આવે? ત્રણ પ્રદક્ષિણા આપી, ઇતિહાવી કરી, વસ્તીનો આદેશ માંગીને પછી નંદી ચૈત્યને ના જાય ને, એટલે એના વિના પ્રવેશ છે જ નહીં ને. પણ ઘરમાં કેમ જેમ દરવાજાની બહુ દરકાર ના હોય ને, એવું આમાં થાય છે. આપણે કોઈક ઓફિસરની મુલાકાત હોય ને તો રોમાંચ હોય, આપણે એમાંથી બગાડ ના રહી ગયા. આમાં ચલાવે કે ભૂપેન્દ્રભાઈ પટેલ તમને સામે ચાલીને મળવા આવે છે, એ દાડા આમ રોવામાં ફેરફાર ના થાય એવું ખરું ને? થાય જ, કારણ કે આપણામાં પણ કંઈક ઉપલબ્ધિ તો છે કે આવો માણસ આપણને મળવા આવી ગયો છે. તો આવા એક સામાન્ય વ્યક્તિની મુલાકાતનો પણ રોમાંચ હોય તો ત્રણ ભુવનના સ્વામી, સચરાચરના માલિક, આપણા શ્વાસોશ્વાસના પણ જે સંચાલક છે, એને મળવામાં આપણને કેટલો રોમાંચ હોય. અદ્યમે સફલમ જન્મ, અદ્યમે સફલા ક્રિયા, અદ્યમે સફલમ ગાત્ર, જનેન્દ્ર તો દર્શના. પ્રસમરસ નિમગ્નમ પ્રત્યુગ્મમ પ્રસન્નમ. આમ આનંદ થઈ જાય. પ્રિય વ્યક્તિને મળતા જે આનંદ થાય, જે રોમાંચ થાય, ના કરતા પણ વધારે રોમાંચ થાય ને, સમજવાનું કે હવે મોક્ષના દરવાજા ઉઘડી રહ્યા છે. રોજ ન થાય, ક્યારેક રોજ ન થાય, ક્યારેક કોક વાર થાય તો પણ ભલે ભવચક્રમાં દુર્લભ જ છે. રોજ કરતા કરતા જ કોક વાર થઈ જાય. તો કે લબ્ધ્યાદિ નિમિત્ત બાતુસ્થાનથી સમ્યક કરે, પણ એને શુભ ભાવની અનુપત્તિ છે ત્યાં લબ્ધ્યાદિ નિમિત્ત, એટલે કોઈ પણ ઉપલબ્ધિ માટે. કે ના, જો શુભ ભાવ ન મળે તો સમજવાનું કે સમ્યક નથી કરી. સમ્યક કરે તો શુભ ભાવ મળે છે. પ્રભુને મળવા જવાનું છે, પ્રભુને જ મળવા માટે. બીજું કશું મેળવવા માટે નહીં. દુનિયામાં સૌથી કિંમતી પરમાત્મા જ છે, એમનાથી કિંમતી કોઈ નથી. કોઈ ઓફર કરે કે ચિંતામણી આપેલું તને હું બધું આપી દઉં, કાં તો ચિંતામણી આપેલો આખો મહેલ, એની સજાવટ, એની અંદર બધી સામગ્રી એ લે, કાં ચિંતામણી લે, તો ડાયો માણસ શું લે? પરમાત્માને જ મેળવવા માટે મંદિરમાં જવાનું છે, મોક્ષ માટે નહીં. એ ઈચ્છા હોય ત્યાં સુધી પણ પ્રભુ મળતા નથી. મોક્ષની પણ ઈચ્છા ભાવ અને મોક્ષમાં બંનેમાંથી જયારે વિરક્ત થઈ જાય પછી જ મોક્ષ મળે.
અધિકૃત સૂત્રમાં કહેલી વિધિ પ્રમાણે જ ઉપયોગવાળો અધિકૃત સૂત્ર ને નમૂત્તમ વિગ્રહ તો કે ભાઈ અધિકૃત સૂત્રમાં તો સાક્ષાત દેખાતું નથી. તો કે દવા આપે ને ડોક્ટર, એમાં દવાનું જ નામ લખેલું હોય છે, પણ આપે ત્યારે ડોક્ટર કહે કે આ દવા આ રીતે લેજે. એમ નમૂદ થોડમ ગુરુ મહારાજ પાસેથી મળે ત્યારે ગુરુ મહારાજ બતાવી દે કે આની વિધિ આ છે. એ સૂત્રમાં ભલે કહેલી ના હોય પણ સૂત્ર સાથે જોડાયેલી જ હોય, સાક્ષાત ભલે ન કહી હોય, સૂત્રમાં જ કહેલી વિધિ એમાં ઉપયોગ વાળો કોઈ પણ મેળવવાની વૃત્તિથી રહિત પ્રભુ પાસે ઉઘરાણી કરવા જવાનું નથી. એમણે જે આટલું બધું આપ્યું છે એનો આભાર માનવા જવાનું છે. સવાર પડી પ્રભુની કૃપાથી ઊંઘમાં તમારો શ્વાસ ગયેલો પાછો આવ્યો, પ્રભુનો આભાર. ફેર એક નવો દિવસ તે મને આરાધનાનો આપ્યો, એનો આનંદ વ્યક્ત કરવા અને આભાર માનવા પ્રભુની મંદિરમાં આપણે જવાનું છે. આપે કીધું કે માંગવાનું નહીં તો મળશે કેવી રીતના? પછી મેળવવાનું કીધું ને આપે પહેલા. બહુ સારું. પેલા શ્વાસોશ્વાસ માંગો, માંગો ને શ્વાસોશ્વાસ. કોઈ માંગે છે? શ્વાસોશ્વાસ વિના કોઈ જીવી શકે છે? તો વગર માંગી જો શ્વાસોશ્વાસ મળતો હોય તો બીજું શું ના મળે? પ્રકાશ કોઈ ડિમાન્ડ કરી છે સૂર્યની પાસે કે આપજે, તોય મળે છે. ઓક્સિજન માટે કોઈ ઓર્ડર મૂક્યો તો? જીવન જરૂરી બધી જ ચીજો જેના વિના તમે એક ક્ષણ પર જીવી ના શકો એ બધું વગર માંગે મળે છે. તો નાની નાની ચીજો માંગવા માટે નીકળવાનું. એનો અર્થ એ છે કે એ છે ને મોટું જ આપે છે, નાનું આપતો જ નથી. એવું તમારે માની લેવાનું. એ ઘરે ના આપે પણ ચટણી ના આપે. કુદરતી વ્યવસ્થા ગોઠવાયેલી છે. હે? એ કુદરતી વ્યવસ્થા ગોઠવાયેલી છે, મળે છે. એ કુદરતી વ્યવસ્થા ગોઠવેલી છે. એ કુદરત એટલે કોણ? પ્રકૃતિ. બરોબર? અને પ્રકૃતિ જે છે એ પુરુષ વિનાની હોય? પુરુષ એટલે પરમાત્મા, પ્રકૃતિ એ એની દાસ. એટલે એમની વ્યવસ્થા છે. સિદ્ધિ સારી વાત છે. પ્રભુના પંચ કલ્યાણક માંથી ઉત્પન્ન થતી ઉર્જાથી જ સમગ્ર વિશ્વ ચાલે છે. પ્રભુના પંચ કલ્યાણક એટલે શું છે? પણ વિસ્ફોટ છે. દક્ષિણાવર્ત બોમ્બ ફૂટે ને ત્યારે 3 પ્રક્રિયા થાય. પહેલો એકદમ પ્રકાશ થાય, પછી ગડગડાટી થાય, અવાજ આવે. પ્રકાશ પહેલા આવે, અવાજ પછી આવે ભયંકર, અને પછી કંપન શરૂ થાય. કલ્યાણકમાં એક થાય છે. પ્રકાશ થાય પહેલા સમગ્ર વિશ્વમાં ત્રણેય ભુવનમાં થયા અજવાળા. 7મી નરકમાં પણ આછું અજવાળું થાય. પછી દેવ દુંદુભીઓનો ગડગડાટ. એટલે કે દેવ દુંદુભીઓ એમની નથી, એ વિસ્ફોટ થયો ને એમની ગડગડાટી આખા વિશ્વમાં ફેલાઈ જાય છે. પછી એનું કંપન, જેમ અણુ વિસ્ફોટ થયા પછી હજારો વર્ષ સુધી એની એક્ટિવ રહે છે ને કિરણોત્સર્ગ, એવું આ. પણ આ છે દક્ષિણાવર્ત વિસ્ફોટ. આજે આ બધા થાય છે વામાવર્ત વિસ્ફોટ છે. વામાવર્ત વિસ્ફોટ નાશ કરી નાખે, દક્ષિણાવર્ત વિસ્ફોટ સર્જન કરે. શાસ્ત્રોમાં પણ આ બધી ઘટનાઓ આવે છે. કોઈને મારવાનું હોય ત્યારે વામાવર્ત પ્રયોગ કરવામાં આવે,
અને પાછો એને જીવતો કરવો હોય તો દક્ષિણાવર્ત પ્રયોગ કરે એટલે જીવતો થઈ જાય. અકાળે મૃત્યુ પામેલો હોય ને એને જીવતો કરી શકાય 7 દિવસમાં. કાળથી મૃત્યુ પામે ને એનો જીવ તરત જ જતો રહે. અકાળે મૃત્યુ પામે એનો જીવ તરત ના જાય, ત્યાં ત્યાં ભટકતો રહે તેજસ શરીર સાથે. કોઈ 3 દિવસ રહે, કોઈ 7 દિવસ રહે, પછી એને ભાન આવે કે આ શરીરથી હું છૂટો થઈ ગયો છું. ત્યાં સુધી તો જેને એમ હોય કે સાલું હું બોલું છું કોઈ કેમ સાંભળતું નથી, હું ઇશારો કરું છું કેમ કેમ જોતું નથી. શરૂઆત મને ખ્યાલ જ ના આવે કે મારા શરીરથી હું જુદો પડી ગયો છું. આવો કોઈ પ્રસંગ બન્યો છે? એક્સિડન્ટમાં મર્યા પછી. આવો કોઈ પ્રસંગ એટલે એમાં આ ઘણા આવે છે આ પ્રશ્નો. એટલે આમાં ફરજિયાત એક્સિડન્ટ નથી. હમ. ફરજિયાત એને એક્સિડન્ટ કાળ મૃત્યુ કહેવાય. હે, એમની એક્સિડન્ટ હોય તો જ આવું થાય કે બીજું કઈ રીતે ઘટના બને. કાળ મૃત્યુમાં ના થાય. કાળ મૃત્યુમાં સહજ રીતે જે ગતિમાં હોય ગતિ જતો રહે. એક્સિડન્ટ અકસ્માત મૃત્યુ જે છે અકાલ મૃત્યુમાં એ અવગતિક કહેવાય. એટલે ત્યાં જ રહે પડતો. તે આપઘાત બળીને મરવું. એ આયુષ્ય પૂરું ના થાય ને પાછું એનું ત્યાં સુધી એટલા મેં ભરતો છે. એટલે એને પુનરુજીવિત કરી શકાય એવા ઘણા શાસ્ત્રમાં પાઠો છે. એક બાજુ આપણે કહીએ છીએ મગજ શિવ આ મંકોડા છે ને, તમે જુઓ છો ને, ક્યાંક ધ્યાન રાખજો, જોજો. મંકોડા મરી ગયેલા મંકોડાને ઉપાડીને લઈ જતા હોય છે. પણ કયા મરી ગયેલા મંકોડાને? કોકનો પગ આવી ગયો, કોઈનું કંઈ આવી ગયું, એ તો મરી ગયું. એના દરમાં એક એવી સળી હોય છે સંજીવનીની, એ સળી અડાડે એટલે પેલો મંકોડો પાછો છૂટો થઈ જાય. ઘણી વખત તો એનું આખું શરીર તૈયાર થઈ જાય એ રીતે પાછું સળી અડાડે એટલે, અને પછી એનો આત્મા પાછળમાં પ્રવેશી જાય. આ પરગાય પ્રવેશી બી આખી પ્રક્રિયા છે. આખું જ પરીક્ષણ કરેલી વાત છે. એ સળી પણ એક વ્યક્તિ પાસે છે અને એ વ્યક્તિ જ મને વાત કરી કે આ આખું મેં જોયેલું છે. આત્મશાસ્ત્ર ખોટો નહીં પડી? હે, શાસ્ત્ર સાચું જ છે ને. શાસ્ત્ર અકાળ મૃત્યુને કે છે વ્યંતર થાય, નામ થાય, તેમ થાય, ક્યાં ગતિ કે જ છે શાસ્ત્ર. એ વેન્તર પણ ગતિ જ છે ને, ગતિ ના, એ ગતિ નથી. વાણવ્યંતર એ ગતિ નથી. તો એ બસ એ ભટકતી આત્મા. વાણવ્યંતર એટલે જ તો પેલા ગતિપતિ થાય છે. મંકોડાને શું ખબર પડે કે આ એમને એમ મરી ગયું છે? અરે બાબા, મંકોડા ને આ બધા જીવો આત્મા છે કે નહીં, અને દરેકની પોતપોતાની વિશિષ્ટ જ્ઞાન છે. કાગડાને 6 મહિના પછી બનવાની ઘટના આજે ખબર પડી જાય છે, તમને નથી પડતી. હું માંડાણીમાં જ્યારે દવા માટે રહ્યો ને, ત્યાંના ઠાકોર, એમની છોકરીનો છોકરો જેસલમેરની બાજુના ડાકુના પરિવારમાં છોકરી પણ આવેલી. ડાકુ એટલે મોટો ત્યાંના ઠાકોરો છે, પણ એમનું કામ જ એક જ લૂંટ જ કરવી. ત્યાંથી છૂટે 200 ગા ઉપર જઈને લૂંટ કરીને બહાર જતા રહે. તો હવે લૂંટ કર્યું અને એ લોકોને અમુક વિદ્યાઓ જોઈએ. તેમને પશુ પંખીનું જ્ઞાન. બોલેલું સમજી શકે ભાષા. એવા સાથીદારો જોઈએ. એના માટે લોકો શું કરે, ત્યાં એમનું જે જેસલમેરના રણમાં જે લોકોના કિલ્લાઓ છે, ગામો છે વચ્ચે વચ્ચે, તો ત્યાં આગળ એ લોકો જંગલમાં પાણીનું મોટું ઠગ મૂકે. એમાં પાણી હંમેશા રેડે, એક ક્ષણ પણ પાણી ખાલી ન પડે. 12 વર્ષ સુધી એટલે પાણી રેડાતું જ રહે. અને કોઈ બી સાપ, નોળિયા, પશુ, પંખી કોઈ બી પી જાય. એ રીતે તૈયાર થયેલું પાણી એમનો જે છોકરાને તૈયાર કરવો હોય એ જન્મે એટલે ગટકીમાં એ પાણી પાઈ દે. હવે એ પાણીમાં જો કદાચ સાપનું ઝેર ભળેલું હોય તો મરી પણ જાય, પણ નસીબ હોય ન ભળેલું હોય બચી જાય. એ છોકરો પશુ પંખીની બોલીનો જાણકાર થઈ જાય. આ પાણી પી જાય. હું જ્યારે એમની પાસે વખત બેઠો હતો દવા માટે, ત્યારે એમને દોઈત્રો એના બાપાને કે એ વખતે કાગડો આવ્યો, કાગડો બાર શાક ઉપર બેઠો ને બોલવા લાગ્યો. એટલે એના દાદાને કે દાદા मेरे पप्पा जी है ना अभी मोटरसाइकिल लेकर निकले हैं और कल सुबह यहाँ आएंगे
ऐसे एक कौवा कहता है 8 વાગ્યા છોકરાએ વાત કરી કે આ કાગળ એમ કે છે કે અત્યારે તારા બાપા નીકળ્યા છે, કાલે સવારે આવશે. બધા કે ઠીક હવે કાગડો બોલે ને આ કે નાના છોકરાની વાત તો કલ્પનાની. પણ રિયલમાં 2 દાડા સવારે એ જેને આપ્યો તો એ ટાઈમે એના બાપા આવીને ઉભા રહ્યા, પૂછ્યું કેટલા વાગે રવાના થયા હતા? તો હું 8 વાગે રવાના થયો હતો મોટરસાઇકલ ઉપર. તો આ કાગડાને ખબર પડી કે નહીં બેઠા બેઠા ઠેઠ ત્યાંની. એવી રીતે 6 મહિના સુધીની ઘટનાની ખબર પડી જાય. એક વાત ખ્યાલમાં રાખો, વૈશ્વિક સિદ્ધાંત છે, કોઈ પણ ઘટના બનવાની હોય એ એસ્ટ્રલ એટલે સૂક્ષ્મ જગતમાં અદ્રશ્ય રીતે એ આખી ઘટના આપોઆપ પહેલા બને. એ કાગડો જે બોલ્યો તો એના બાપા માટે જ બોલ્યો હતો. હે એ એમના બાપા એટલે માટે. પેલો કાગડો જે બોલ્યો ને, કાગડો જે કે પણ એની જગ્યાએ બીજો કોઈ છોકરો હોત હા તો ના અને બોલી. એ પણ જાણતો હોત તો એના બાપા તો હતા જ નહીં. અરે બાપા વિશેષ શું બીજો છોકરો જાણતો હતો એમ કે તમારો જમાઈ આવી રહ્યો છે, તો એમ જે આવતો હતો મારો બાપો છે આવે છે એમ ના કે. રાખો. આમાં તો બહુ સીધી વાત છે ને. ફોન આવે ને છોકરાને હાથમાં ફોન આવે તમારો બાપો આવે છે, બીજા કોઈને હાથમાં આવે તો કે તમારો ફલાણો આવે છે. બાકી એવી વાત છે ભલા. વાત કહેવાનું શું છે, પશુ પંખીમાં એવી વિશેષતા છે. આપણે ત્યાં જે એટલે સોમનાથનું યુદ્ધ થયું ને, 6 મહિના પહેલા કોઈક પશુ પંખીની ભાષાની જાણકારી કહી દીધું હતું કે ભયંકર યુદ્ધ થશે ને એમાં અમીર મરાશે. એમાં ખાસ અમીર મરાયો હતો ને એ યુદ્ધમાં બહુ જબરદસ્ત વીર હતું. તો 6 મહિના પહેલા એની ખબર પડી ગઈ. દેવતાઓને કેમ 6 મહિના પહેલા જ ખબર પડે છે પોતાના મૃત્યુની બધી? કારણ દરેક ઘટનાઓ 6 મહિના પહેલા આકાર થઈ જાય છે અને એ એમને અવધિ ક્યાંથી દેખાય છે. એવું જ આ પશુ પંખીઓને પણ વિશિષ્ટ શક્તિઓ છે. કૂતરાને અહીંયા આગળ ભૂત ફરતા હોય તો દેખાય, તમને નથી દેખાતા. એવું કરીને રડે છે. લોકો કે જુઓ કે જમના દૂધ થયા છે અને આ કૂતરો બતાવે છે. આ કૂતરાને બધું દેખાય છે, આપણને નથી દેખાતું. દરેકની આંખના લેન્સ જુદા જુદા હોય ને, કાંક પણ જુદી હોય, જુદું હોય. ભૂકંપ આવે ને પહેલા ને જાણ થઈ હે જાય. ભૂકંપ આવે ને પહેલા જાણ થઈ જાય. બિલકુલ પશુ પંખીઓને જાણ થઈ જાય છે. જે એમાં ધરતીમાં સામાન્ય ધ્રુજારી શરૂ થાય ને, જેને તમે પકડી નથી શકતા એને એ પકડી લે છે. ભાઈ ઇન્દ્રિયોમાં તો પકડવાની તરતમતા અસંખ્ય પ્રકારની છે. બધી જ્ઞાનમાં પણ ક્યાં ઓછી શક્તિ છે. એટલે એના સંસાર ક્રિયાને કોઈ આકાર ના આપો. આકાર આપશો તો સીમિત થઈ જશે. આકાર એટલે હું ફલાણા કામ માટે કરું છું, એ આકાર આપ્યો એટલે સીમિત થઈ જાય. આકાર ના આપો તો સીમિત થઈ જાય. તમે તમારી હેસિયત પ્રમાણે માંગો, આપનાર એની હેસિયત પ્રમાણે આપે. પણ તમે તમારી હેસિયત પ્રમાણે માંગો તે મજબૂર થઈ જાય એટલું જ આપવા માટે. પછી એને ઘણું બધું આપવું હોય તો ના આપી શકે. જે પેલા બ્રાહ્મણે બ્રહ્મદત્ત ચક્રવર્તી પાસે માંગ્યું કે રોજ નવા નવા ઘરે મને ભોજન મળે. હવે માંગ્યો તો એક આખો દેશ મળે. ક્યાંક ભીખ માંગવાની જરૂર નહીં, કોઈના ઘરે જવાની જરૂર નહીં. રોટી લાખો સોનામોર ઉત્પન્ન થાય, એના બદલે 1 સોનામોર અને ભોજન. એની હેસિયત માંગનારાની. ન માંગ્યું હોત તો કેટલું આપત? છતાં બાળજીઓ માંગે તો બાપ. જે છે ગુનો જે છે ને પંડિત માટે છે. પંડિત એટલે સર્વવૃત્તિધર મુનિ, બાળજીવ એટલે અવિરતિધર. એ બધા બાળજીવ છે. એ માંગે ચાલે, કદાચ જરૂર પડે તો. પણ સર્વવૃત્તિધર માંગે તો નિયાણું થઈ જાય. ભ્રષ્ટ ક્યારે પણ નિયાણું ન કરી શકે. નિયાણું માત્ર સર્વવૃત્તિધરની જ મોનોપોલી છે.
એવું હા, 999. ચોક્કસ. હા, ચોક્કસ. ગુરુમાર સાથે વાત થયેલી છે બહુ સ્પષ્ટતાથી. એટલે જ ગુરુમારે કહ્યું ને, ગ્રસ્તોને બહુ હેરાન ના કરવા, તમે સંસાર માટે કેમ ધર્મ કરો છો? આ નિયમ સાધુ માટે છે, ગ્રસ્તો માટે છે જ નહીં. સાવધ્ય અનુષ્ઠાન છે ને બધા સંસાર માટે જ છે. નિર્વધ્ય અનુષ્ઠાન જ એટલે અહીંયા આગળ આ નિર્વધ્ય અનુષ્ઠાન છે, ચૈત્ય વંદના એટલે અનાસંસ લખી દીધું. સાવધ અનુષ્ઠાન પૂજા વગેરે કરો. ક્ષામમ બહુ સુભિક્ષમ સસ્યમ નિષ્પત્યતા ધર્મ શામ્યન સર્વ રોગ એ ગીત ઉપદ્રવા રોકે અષ્ટોત્તર પછી બોલો જ છો ને. સાવધ્ય ધર્મમાં જરૂર હોય તો માંગી શકો છો, નિર્વધ્ય ધર્મમાં નહીં માંગવા. નિર્વધ્ય ધર્મમાં ફળ મોક્ષ જ છે. તો જ કે છે અધિકૃત જે સૂત્ર એની વિધિ એમાં ઉપયોગમાં આ સંસારની દોસ્તી રહી. નંબર 2 સમ્યક દ્રષ્ટિ. નંબર 3 ભક્તિમાન. નંબર 4 આ 4 આની શરતો છે. વિધિથી ઉપયોગ, આશંસાથી મુક્ત. ના આમે જે પુણ્ય છે ને નિરાશ ભાવનું હોય ને એ પુણ્ય જ મોક્ષનું કારણ છે. સાશંસ ભાવનું બધું જ પુણ્ય છે ને પ્રાયક કરીને પાપાનું બંધી થઈ જાય. સાશંસ ભાવનું જેટલું પુણ્ય છે ને એ પ્રાયક કરીને પાપાનું બંધી થઈ જાય. કે આશંસા સંસારના પદાર્થની હોય અને સંસારનો કોઈ પણ પદાર્થ જીવ વધથી રહિત નથી. અને જીવવત પરંપરાએ પણ જેનાથી થાય એ બધાય પાપાનું બંધી કહેવાય. બધે જ ધ્યાન રાખજો, મૈત્રી ને અમાયત્રીનો જ ખેલ છે. 4 કિલો રૂપે વિધિ મુક્ત, આશંસાથી મુક્ત, આશંસાથી રહિત, સમ્યક દ્રષ્ટિ, અને ભક્તિમાં. આ 4 યોગ્યતા વાળો જ સમ્યક કરે. નજર એની સાચી જ છે એટલે પછી ખોટું કરે જ નહીં. જેને અતિશય પ્રેમ છે ને એ મળે ને ત્યારે માંગવાનું ભૂલાઈ જાય, મળવાનું જ રહે. એ પ્રેમમાં ડૂબા ડૂબો હોય એને ભેટી પડ્યો હોય કશું ભાન ના હોય. બસ પ્રેમ ના હોય ત્યાં માંગણી હોય, પ્રેમ હોય ને ભરોસો જ હોય કે સામે વ્યક્તિ મને જરૂર છે એના કરતા પણ વધુ એની પાસે સગવડ હશે તો મને આપવાની જ છે. મારે માંગીને એને સામે ટાઈટ કરવો. પ્રેમ છે ને એ હેરાન કરવાનું શીખવાડે જ નહીં. લાલસા વધારે હોય ત્યાં પ્રેમ ના હોય. સમર્પણ ના હોય, સોદા હોય. મંદિરમાં સોદા માટે નથી જવાનું. દુનિયા આખીમાં ભલે બજાર કરો, મંદિરમાં બજાર નથી કરવાની. માંગે છે સોદો છે નક્કી છે. બિલકુલ. હું આવ્યો છું, બોલો શું આપશો? થઈ જ ગયો ને સોદો. ત્યારે તમે આયા ઉપકાર કરો છો. એટલે આ જ સમ્યક કરે, બીજો નહીં. કારણ કે અનધિકારી છે. અનધિકારી જે કંઈ કરે એ સમ્યક ના હોય. વિજયના પાવર હાઉસમાં
ગમે તેને પેસવાનો અધિકાર નથી. મળે આવવા દે. આ તો વિદ્યુત પાવર હાઉસ જ છે આખી દુનિયાનું. ચાર્જ થવા જ ત્યાં જવાનું છે આપોઆપ. એ પદાર્થ નથી આપતા, પદાર્થ માત્રનું કારણ પુણ્ય આપે છે. વગર માંગે પુણ્ય આપે, માંગો તો વસ્તુ આપે, અને વસ્તુ આવેની સાથે પાપ આવે. ક્યારે મમતા આવે તો પાપ આવી જાય. પદાર્થ માત્ર પાપ, માંગેલો પદાર્થ માત્ર પાપ. એટલે પ્રભુ અનાસંસ ભાવથી કરો એટલે પુણ્ય આપે. સાધુનામ દર્શનમ પુણ્યમ. તો પછી પ્રભુ તો સાધુને સાધુ છે ને, જોતા જ પુણ્ય શરૂ થવાનું. પ્રભુનું કામ જ એક છે, સૂર્યની જેમ તો પ્રકાશમાં આવો એટલે ઉર્જાની લાણી શરૂ, તમને મળવાનું શરૂ વગેરે માંગે. બસ તમે એમના અવગ્રહમાં જાઓ. આંધળાઓ તો વિચારશે, એમની નજરમાં તમે જાઓ. માગીએ તો પાપાનું બધી પુણ્ય આપે આપણને, એવું. બિલકુલ. ન માગીએ તો પુણ્યનું બધી પુણ્ય. ભિખારી તો ભિખારી જ રહે ને, ગમે તેટલું માંગે તો ભિખારી જ રહે. જેમ મળતું જાય એમ ભીખ મોટી થતી જાય, ભૂખ વધતી જાય. ભીખને ને ભૂખને ભાઈબંધી છે. આમાં ઈ પછી હું જ આવે ને. એનું કોઈ અંદ જ નથી. અને પ્રભુ તો ભીખ અને ભૂખ બે દૂર કરવા વાળા છે. એમને ભિખારી બને જ નહીં ક્યારેય. લીબડા અધિકારી છે, એમની ક્રિયા સમ્યક ન હોય. બેંકમાં ના જવાતું હોય ને, 2,000 રૂપિયા લઈને જમા કરાવવા જાય લૂંટારો, અને એમ કે બેંકની રેકી કરી આવે. એટલે હવે એનું જવું સમ્યક કે અસમ્યક? અસંગત. હવે અહીંથી આગળ વાત કરે છે. આ વાત સંભળાવવાની પણ એને જે અધિકારી હોય, અનધિકારીના વાત જચે નહીં. આટલું બધું શું ચીકણું કરતા હશે, એ વજન થાય. આ એવું શું છે? અલ્યા અણુબોમ્બ લઈને જતું વિમાન એના કરતા વધારે જોખમ છે મંદિરમાં. અશુભ ભાવ લઈને જાઓ તો બહુ વિસ્ફોટ થાય. સીધો તમારું રોકેટ છે ને નિગોદમાં બચી જાય, બીજું ઉપાધિ જ નહીં. આમ તો એમ કહેવાય છે કે અશુભ ભાવને ક્યાં હોય તો ભગવાન પાસે તો શુદ્ધ થઈ જાય. એ અશુભ ભાવ જુદો. તો શોક છે, ચિંતા છે, અને તમે મંદિરમાં ગયા છો પણ કંઈક લેવા માટે જાઓ છો ત્યારે અશુભ ભાવ છે. ચોર છે, જાય છે શેના માટે જાય છે? કઈ ચિંતા નથી, એને શોક નથી, એને ત્યાં ચોરવું છે માટે જાય છે. લૂંટારો લૂંટવું છે માટે જાય છે. એ અશુભ ભાવ તમારે. તમે દુઃખી છો, ત્રસ્ત છો, ચારે બાજુથી ઉપાધિ આવી છે, એના કારણે એકદમ અકુળ વ્યાકુળ છો. ચાલ હવે તો ભગવાન પાસે જાઉં, જે એ કરે એ કરું. તો ચોક્કસ ભગવાન ઠેકાણું પાડે. કારણ કે આકુળતા અને વ્યાકુળતાનું કારણ શું છે? પરિસ્થિતિ સામે લડવાની તમારી ઉર્જા ઓછી પડી છે.
પુણ્ય ઓછું પડ્યું તે ઉર્જા ને પુણ્ય બે એક જ સમજી લેજો. ભગવાનના મંદિરમાં જાઓ એટલે પુણ્ય વધે એ ઉર્જા વધી એટલે પેલી વ્યાકુળતા ઓછી થઈ જાય તરત સાફ. માંગવાની વાત ક્યાં આવી? ભાઈ નદીના કિનારે મેલો ન જાય બીજો કોણ જાય? ચોખ્ખો જાય? નદીના કિનારે મેલો જે છે ચોખ્ખો થવા માટે જાય ને. એમ તમે ચિંતા વગેરેથી ત્રસ્ત છો, મલિન છો, ત્યાં જાઓ ભગવાન ધોઈ નાખશે. પતિત પાવન છે જ ને, એમ નામ જ. બહુ પાપ થઈ ગયા છે એના કારણે તમે ત્રસ્ત છો. ભગવાન પાસે પહોંચી જાઓ, તમારા પાપને ધોઈ નાખશે. એના દર્શનથી ધોવાઈ જશે. ચિત્તમાં જે મલિન સંસ્કારો છે એ સાફ થઈ જશે એટલે પાપ ચાલી જશે. બહુ સ્પષ્ટ છે માર્ગ. પદાર્થ માત્ર લેવા માટે જવું એ જ અશુદ્ધિ છે. બાકી ગુણ લેવા માટે જઈ શકાય, પદાર્થ લેવા માટે નહીં જવાનું, ગુણ લેવા માટે જવાનું. ગુણ તો માગી શકાય ને પ્રભુ પાસે. ગુણ અંદરથી નીકળવાના છે કે બહારથી આવવાના છે? છતાં પણ ઉપાધ્યાયજી મહારાજ માગ્યું ને, શું માગ્યું? ગુણ એક દેતસી. એ તો એક લાડ કરવો પડે ને એટલે ભગવાનને. લાડ તો કરાય ને પછી એનો આ લાડ કરો પણ એમાં કઈ ઉઘરાણી ના થાય. એનો અર્થ એ જ છે કે મારું જે આવરણ છે એને પ્રભુ દૂર કરો. મારા ગુણ પણ જે આવરણ છે એને દૂર કરો. એ આપ જ દૂર કરી શકો, બીજા કોઈની તાકાત નથી તમારા આવરણને દૂર કરી શકે. એક વાત તમને કહી દઉં, પ્રભુનો સ્પર્શ એટલે હું એ બાબતમાં બહુ સ્પષ્ટ છું. પ્રભુના શબ્દ બ્રહ્મનો અને જ્યોતિર્બ્રહ્મનો સ્પષ્ટ સ્પર્શ થાય છે. પૌદ્ગલિક, બંને પૌદ્ગલિક છે. શબ્દ બ્રહ્મ પણ પૌદ્ગલિક છે. શબ્દના તરંગો પ્રભુના જે આગમમાં ઉઠાયેલા છે અને તેજ શરીર પ્રભુનું મૂર્તિમાં સ્થિત, બંને પૂતગલો જ છે. પૂતગલ તમે એના માટે તત્પર બનો ત્યારે ખેંચાઈને આવે. એટલે પ્રભુને મળવાની તીવ્ર ઉત્કંઠા એ હોવી જ જોઈએ. તો જ પેલો ટચ થાય, એ સ્પર્શ કરે તો જ તમે શુદ્ધ થાવ. એમ ના થાવ. વાઇબ્રેટ કરે. ઇલેક્ટ્રિકથી પણ સાફ થાય છે ને, એવા મશીનો આવે છે, એનાથી બધી સફાઈ થઈ જાય. એમ પ્રભુ તમને વાઇબ્રેટ કરે, સાફ કરે. પછી એમને નથી થતી સફાઈ, એટલું યાદ રાખજો. જ્યાં સુધી પ્રભુના એ શુભ પૂતગલો એનો સ્પર્શ ન થાય ત્યાં સુધી તમારું ક્યારે પણ ઠેકાણું ના પડે. કનેક્શન જરૂરી છે. એકોપી શુભ ભવાયત્ય ભવદાયત્ય. તમને આવતો એક શુભ ભાવ પણ પ્રભુને આધીન છે, ત્યાંથી આવે છે અને તમે ગ્રાસ ગ્રહણ કરો છો. તમારા બાપની મૂડી નથી. અશુભ ભાવ એ તમારા બાપની મૂડી છે. શુભ ભાવ એ પ્રભુની મૂડી છે. એ તમને ધીરે છે. તમારે રિસેપ્ટિવ બનવું પડે, ગ્રાહક બનવું પડે. પતિ માટે જેટલી તડપે વધારે પ્રેમિકા, એટલું એનું મિલન અત્યંત મધુર અને પ્રગાઢ હોય. એમ પ્રભુ માટે જેટલા આપણે તડપીએ એટલો પ્રભુ આપણે પ્રગાઢ આલિંગન કરે. એ આપણા ઉપરથી ખેંચીને આવે. પ્રભુ આવતા જ નથી. એટલે જ આપણે કહ્યું ને, સાત રાજ હળવાઈ બેઠા પણ ભક્તે મુજબ મને ભાઈ બેઠા. હું તમને ખેંચું, તમારી શું તાકાત છે તમે મને ખેંચો? એ બાબતમાં આપણે પ્રભુને પડકાર કરીએ છીએ. તારી કોઈ તાકાત નથી, તું અમને કહી શકે. મારી તાકાત છે, હું તને ખેંચું. એ જ ક્રિયા કરવાનું છે. એને જ કહેવાય પ્રસાદ. એટલે પ્રભુ ક્યારે શક્તિપાત ન કરે. પ્રભુ ખુદ તમારામાં આવી જ સમાય. એના ભાવ તરંગો છે.
એ સ્પર્શના અનુભવ થયા પછી દુનિયામાં કોઈ પણ વ્યક્તિના સ્પર્શની પ્રેમની ઈચ્છા ના રહે, એવો પ્રગાઢ એ અનુભવ થાય છે. ભાવની જે ભૂખ છે કોઈની ગોદમાં સમાઈ જવાની, એ આખી સમાપ્ત થઈ જાય. કે ગોદમાં ન સમાવ ત્યાં સુધી તમે ભટકતા જ રહો, બધે ગોદ જ ગોતતા હો છો, પણ ક્યાંય મળતી નથી. છેવટે પ્રભુમાં જ મળે છે. ખોજ ત્યાં જ જઈને પૂરી થાય છે. પ્રત્યેક આત્મા ક્યાંક સમાઈ જવા ઈચ્છે છે પૂરેપૂરો. એ સમાવું એનું નામ જ મોક્ષ. અનંત ચેતનાની અંદર આપણે સમય જઈએ પૂરેપૂરા. પરમ આલિંગન છે ત્યાં, પરમ આશ્રય છે, જે ક્યારે પણ છૂટે જ નહીં. એનું જ પરમ સુખ છે, પરમ આનંદ છે ત્યાં. એ ઇન્દ્રિયજન્ય સુખ નથી, એ ઇન્દ્રિયાતીત સુખ. એનો અનુભવ એક વાર પણ થઈ જાય ને, જશે કહે સાહિબે મુક્તિનું તિલક કર્યું નિજ હાથે. એ આ અનુભવ થયા પછી એમણે લખ્યું છે. કે ચંદના એ માટે છે, કરતા કરતા કોક દાડો પ્રેમનો એ પરમ આવેગ આવે અને પ્રભુની એ પરમ શક્તિ સાથે આપણું મિલન થઈ જાય. પછી 3 ભવથી વધારે ભવ સંસારમાં રહેવાનું નથી. વધુમાં વધુ કોઈ પુણ્ય પ્રગટ પ્રબળ હોય તો ભોગવવા માટે 7 ભવ પૂરતા થઈ જાય. શિવપાલજી પુણ્ય પ્રબળ બાંધી છે એટલે એમને 5 ભવ સુધી રહેવું પડશે. આપણે 7 ભવ મનુષ્યના જમજવાના, દેવરૂપના ભાવને આપણે વોજ નહીં કરવાના. એ તો વિશ્રાંતિ છે. કારણ કે સ્ટેપ બાય સ્ટેપ સાધનાના ક્રમમાં ચડવાનું કામ મનુષ્ય ભાવમાં જ થાય છે. પહેલીમાંથી તમે બીજીમાં જશો, વચ્ચે વેકેશન એટલે દેવડું. પછી બીજો ભાવ કરો એટલે બીજીમાં આવો, ત્રીજો ભાવ કરો એટલે ત્રીજીમાં આવો, વચ્ચે વેકેશન ગાળતા જાઓ. ત્યાં ક્યાં આગળ વધવાનું નથી. ફક્ત વેકેશનમાં એટલું બધું ના રમવું કે આગલું ભણેલું ભૂલી જાઓ. સ્પષ્ટ છે આ ભવચક્ર, કઈ છે જ નહીં. એટલે જ કહ્યું ને, હવે જરાક તું કર ને, હું સીધો ઉપર ચડી જાઉં. એટલે ઉડી લઈ આવ્યો, આટલી બધી મહેનત તો કરી દીધી, ઉચકી. હવે તને જોર આવે છે ઉચકીને થોડુંક લઈ જતા આગળ. ભગવાન કે હવે પગ આવ્યા છે બેટા, હવે તને નવું છું, ચાલ તારે ચાલ. પગ નતા ત્યાં સુધી ઉચકીને લાવ્યો તને, હવે પગ આવી ગયા છે, હવે ચાલુ તમે થોડુંક તમે પુરુષાર્થ કરો. ગાડીમાં ચડવા માટે ચાલવું તો પડે, પગે તો ચડવું તો પડે. કેમને થોડી કઈ ગાડી તમારે ઘરે આવવાની છે. તો અનધિકારીને તો આપણી વાત બી નથી કરવાની, એને મગજમાં બે જ નહીં. મારા ઠેકે જ રાખે છે કે બેઠો બેઠો વ્યાખ્યાનમાં એમ જ આ કરતો હતું કે આ બધું હોતું હશે કઈ. પેલો પૂછે છે કે સંભળાવવામાં એમાં કે અધિકારી ગોતવા. હા વળી કોઈ શું કે એમ જ છે. નથી કહેતા કોઈ શું કે કક્કીમાં એવું મેં વહી તક એમ જ છે. અધિકારી સિવાય આવી વાત બી નહીં કરવાની. એટલે દરેક કહેવાય ને એતદ ગુપ્યમ મહાસ્તોત્રમ હૃદયમ યસ્ય કસ્યચિત ગુપ્યાદિ ગુપ્યમ. શબ્દ ગુપ્યાદિ ગુપ્ય જ છે. ગુપ્યાદિ ગુપ્યના અર્થ 2 થાય. ગમે ત્યાં પ્રગટ કરવું એ થાય, અને ગોપીનો અર્થ સુરક્ષિત રાખવું એ પણ થાય.
ગોપ એટલે રક્ષણીય. સંભળાવવાનું નહીં, એનો પાઠ પણ નહીં. ઝાડા થઈ ગયા હોય એને રબડી પાવ, શું થશે? વધારે અહિતમ પથ્ય માતુરે, શક્તિદાયક ખોરાક ઝાડા થઈ ગયા એના માટે હિત કરજો. અહિતકારી છે. એટલે અનધિકારી વ્યક્તિ જે છે ને, માત્ર સંસારનો રસિયો, માત્ર ને માત્ર સોદાગીરી કરવા વાળો, જ્યાં જાય ત્યાં, જ્યાં માત્ર ને માત્ર પોતાનો જ લાભ જોવા વાળો, એના માટે હામો દેવાળું કાઢે તો વાંધો નહીં, પણ પોતાનો લાભ થવો જોઈએ. એવી વ્યક્તિઓ આ બધું મેળવવા માટે અનધિકારી છે, અધિકારી નથી. નિત્યવંદન સૂત્રમાં ભલે વિધિ નથી બતાવી, પણ એની વ્યાખ્યાનમાં વિધિ આવી જ જાય છે. વિધિપૂર્વક કરે તો જ એને ઉલ્લાસ આવે. આમાં પ્રાય શબ્દ મૂક્યો છે. કેટલાક જીવો સહજ રીતે માર્ગાનુસારી હોવાના કારણે ઉન્માર્ગે જાયો છો નહીં. કોઈ પણ જીવને પીડા થાય એવું કાર્ય એની જીવની યોગ્યતા જેવી હોય છે માર્ગાનુસારી જીવની, કેવું કરે જ નહીં. માર્ગાનુસારી એટલે શું ખબર છે? માર્ગ એટલે જ પરમાત્મા, એમને અનુસરવા વાળો, એટલે એમની મૈત્રીને જીવનમાં ઉતારવા વાળો એ માર્ગાનુસારી. એ માર્ગ એટલે બીજું કોઈ છે જ નહીં પરમાત્મા સિવાય. મૃગતે તે માર્ગ, જેને ગોતવાનો છે એનું નામ પણ માર્ગ. ગોતવાના છે માત્ર પરમાત્માને છે, ભાઈ કોઈને ગોતવાના નથી. આમ એટલે ખોજી હોય પરમ તત્વનો જ માર્ગાનુસારી હોય ને, કે પરમ તત્વનો ખોજ્યો છે. શું છે તત્વ? શીર્ષ આખ્યા વ્યવસ્થા શું વ્યવસ્થિત ને શું વ્યવસ્થિત ચાલે છે, કઈ પરમ શક્તિ કામ કરી રહી છે. એકવાર એક છોકરો આવેલો, પરમ નાસ્તિક, બેઠો મારી પાસે, મને કે હું ભગવાન માનતો જ નથી. બિલકુલ દેખાતા જ નથી, શું માને? હું એની સાથે જ બેઠો, હું દેખાય છે ભગવાન ક્યાંય દેખાતા નથી, હોય જ નહીં ને. ના સાહેબ હોય જ નહીં. મેં બધી એક વાત કરે, દુનિયા તો દેખાય છે, તો કઈ તો દેખાય છે. હવે આ દુનિયા અવ્યવસ્થિત છે વ્યવસ્થિત? સૂર્ય બરોબર ઉગે છે, ગાય તો બરોબર ઉગે છે, જે રીતનું જે લખેલું એ રીતે જ. ગ્રહણ વગેરે બરોબર થાય છે એ રીતે જ, તો ગાય રીતે થાય છે. ઋતુઓ બરોબર એ રીતે જ આવે તો એ રીતે ચાલે છે. તારું બ્લડ સર્ક્યુલેશન છે એના માટે તારી પાસે કોઈ મશીનનું કોઈ ઓફિસ કરી કે જ્યાંથી બ્લડ સર્ક્યુલેશનનું નિયમન થાય કે ના સાહેબ? અને છતાં બરોબર બ્લડ સર્ક્યુલેશન થાય છે અને તારા હાથમાં નથી, એ નક્કી જ છે ને. તું મારા હાથમાં તો નથી, એ નક્કી જ છે. બધું બરોબર છે, તું ખાધેલું તું ખાય છે, પછી એને પચવા માટે શું અંદર મોકલે છે? કીધું સંદેશા મોકલે છે કે હે લાડુ તું પચી જા, હે દાળ તું પચી જા, હે ફલાણું તું પચી જા. તો ના ના, હું એના પર ધ્યાન નથી આપતો, અને તો એ પચી જાય છે. કીધું બરોબર. અને પચ્યા પછી પાછું અંદર પેક નથી જતું, ટાઈમ પર પાછું નીકળી જાય છે. કચરો બધો, પાણી પણ નીકળી જાય છે, ભરાવો થતો નથી. આ બધું થાય છે, બધું બરોબર થાય છે ને. તો જે વસ્તુ નિયમિત થતી હોય એના નિયામક વિના થાય? તો એના નિયામક વિના તો ના થાય. તો બસ એનો નિયામક દેખાય છે, નથી દેખાતો. એ નથી દેખાતો એનું નામ ઈશ્વર. ઈશ્વર કોઈ બીજો નથી. તમારા સમગ્ર જીવનને અને ઈશ્વરની સર્વ વ્યવસ્થાને જે નિયમિત કરે છે એ ઈશ્વર, એ પરમાત્મા, એ સર્વત્ર છે. એટલે ક્યાંથી દેખાય? ઓક્સિજન બધે છે, દેખાય છે કીધું, પણ તારા નાકથી પકડાય છે. એ વાત તો આ છે. બસ તું એમ વધતો હોઈશ કે આ મંદિરની મૂર્તિમાં જ ઈશ્વર હોય, એવું નથી. આ તો ઠીક, હવે
મોબાઈલના તરંગો તો બધે જ હોય કીધું, પણ પકડવા માટે મોબાઈલ જ લેવો પડે, નહીં તો આપણે પકડી ના શકીએ. એમ ભગવાન તો બધે જ છે, પણ બધે એટલે ભગવાન આપણા હાથમાં નથી આવતા, એટલે આપણે મૂર્તિ દ્વારા એમને પકડીએ છીએ. આ એનું સાધન છે. આ આપણો મોબાઈલ છે ભગવાનની હાથે મળવા માટેનો, અને મોબાઈલની સર્વિસ કરવી પડે ને, નહીં તો મોબાઈલ ચાલે નહીં. ડાક્ટર ગાડી પૂજા એની સર્વિસ છે કે મશીન ચાલતું રહે, કામ કરે. ચાલે. હવે તારે જે કરવું વગર છે કે મેં તને આખી થિયરી બતાવી દીધી. એટલે માર્ગાનુસારીને તીવ્ર ક્ષોભના કારણે, તીવ્ર ક્ષોભ એટલે એ જ બીજાની પીડાને સંવેદી શકે અને બીજાના સુખથી આનંદી શકે. એ જ ક્ષોભ આપણો મોહનો ક્ષોભ. મોહ ઓછો થાય, જાત ઉપરનો અતિ રાગ એ ઓછો થાય, અને બીજાને પણ પોતાની જેવા જ જોતા શીખે. ગુરુમાજી વખત વાત કરેલી કે આપણી નીતિ જે છે એ માર્ગાનુસારિતાની છે. તો સાહેબ નીતિ તો પશ્ચિમમાં પણ જબરદસ્ત છે, તેમની માર્ગાનુસારિતાની સમજવી કે શી સમજવી? તો કે આપણે ગ્રાહકને પણ લાભ થાય એ રીતે ધંધો કરવાની આપણું લક્ષ્ય. એમનું લક્ષ્ય ગ્રાહકને લાભ થાય એ નહીં, પણ ગ્રાહકને લાભ થાય તો પોતાનો ધંધો ખૂબ વધે એ. એટલે ધંધો ખૂબ વધારવાનું જે લક્ષ્ય છે એ માર્ગાનુસારી નથી, પણ ધંધો આપણો સ્વાર્થ સાધવા માટે કરીએ છીએ એ પણ એવી રીતે કરવો કે અમારા સ્વાર્થને પણ લાભ થાય. એટલે આશય ભિન્ન છે. આપણે સહાય કરવાની બુદ્ધિથી કરીએ છીએ, અને એ જે છે એ વધુમાં વધુ લાભ ખેંચવાની બુદ્ધિથી કરે છે. બટ ત્યાં માર્ગાનુસારિતા નથી. એ માર્ગ માત્ર સ્વાર્થ લક્ષ્યમાં છે, ત્યાં માર્ગાનુસારિતા નથી. સ્વાર્થ અને પરાર્થ બંને સાથે ચાલે તો માર્ગાનુસારી. તો આવો જે હોય ને માર્ગાનુસારી, એ કદાચ વિધિ ન જાણતો હોય તો પણ ચૈત્યવંદના કરી અને આશય એનો ઉત્તમ હોવાના કારણે લાભ મેળવી જાય. એવા ઘણા દાડી આવતા હોય છે પૂજા કરવા. પેલા આપણે શિવનો પૂજારી બ્રાહ્મણ અને ભીલની વાત સાંભળીએ છીએ. એક બિલ આવે રોજ, મોઢામાં પાણીનો કોગળો ભરીને, એની પાસે સાધન નથી, અને શિવજીને ચડાવે. અને એક બ્રાહ્મણ આવે કળશો ભરીને ચડાવવાનું કરે. તો પેલા બિલ જોડે શિવજી વાત કરે, અને આમની જોડે કરે એવી દોડા જોઈ ગયા ત્યાં ગાંડિયા બિલા તો શિવજી વાત કરે છે. ગુસ્સો આવ્યો શિવજી ઉપર, તમે આવા કઈ જબરા છો? આ તમારા ઉપર હેઠું પાણી નાખે એના ઉપર તમે એની વાત કરો છો, અને મારી હાથે વાત કરતા નથી. હું આટલી તમારી દરકાર આગળ શુદ્ધિની પૂજા કરું છું. બીજે દાડે શિવજીની આંખ નીકળી ગઈ. બ્રાહ્મણ આવે ગાય હાય કે આ ભગવાનની આંખ કોણ લઈ ગયું? કેવો રડતો કળિયાલા ખાની આવ્યો છે, ભગવાનની આંખે કોઈ ચોરી જાય. આ બેઠે બહુ અફસોસ કરે છે. ત્યાં પેલો બિલ આવ્યો, એને કહ્યું હાય હાય મારે ભગવાનની આંખ કોઈ કાઢી ગયું, મારો ભગવાન કાઢીઓ કેમ થાય? ફટ દઈને બાણ ત્યાં કરી પોતાનો ડોળો કાઢી ત્યાં ચોંટાડી દીધો. શિવજીએ કહ્યું એટલા માટે હું એની હાથે વાત કરું, અંધારી હાથે વાત નથી કરતો. એ અંધારી છે તો કેસરીયા દાદાઈ છે ને, આપણે જેવું રાજી થાય કે ના થાય, પણ પેલો બિલ આવે મારો કાર્યો કરતા જેમ ભેટી પડે ને ઘેરો ઘેરો તો ભગવાન રાજી થાય. અને એટલે જ આપણા હાથમાં નથી આવવા દેતા વહીવટ. મારા બેટે આ આવશે
કે એવા બધા ચોખલિયા છે ને મારા ભોળિયા ભક્તો આવવા જ નહીં દે એક કે નંબર. એટલે આમના હાથમાં વહીવટ ક્યારે ના જાય આ ચોખલિયાઓના હાથમાં. મારું જે વહીવટ ચાલે છે બરોબર ચાલે છે. એટલે વર્ષોથી આપણે લડીએ છીએ કેસરિયાજીમાં, પણ ભગવાન આપણી જોડે નથી. ભગવાન ભોળિયાઓની જોડે છે. એની આ ગડબડ છે બધી, કોઈ સમજતું નથી. જો જેમ ચાલે છે એમ ચાલવા જાય તો હમણાં વહીવટ આવી જાય. ત્યાં આગળ આપણા નિયમો જળ નિયમો લાગુ ન કરે તો